સુખ જોતું હોય તો સાંભળો છો એને સમજવાની કોશિશ કરવાની. જો સમજે સુખ થાય. સુરત આપણે જોયું નથી, વાતોમાં આવે છે, પણ સુરત જોવી પછી સુખ થાય. જેમ સેમ સમજવું હોય તો એમ આપણને ગુરુ મહારાજે ઉપદેશ દીધો. આ દેખાય છે તો મૃત્યુલોક છે, અને જે આ શબ્દ આવે છે એ ઉપદેશમાંથી આવે છે. કારણ કે જ્યાં શબ્દનું ઘર છે એ ગગન છે, અને ગગનમાં આપણને સદગુરુ મહારાજે એમ કીધું કે જ્યાં સુધી આત્મ તત્વ ચીન્યો નહીં ત્યાં સુધી સાધના સર્વે જૂઠી. આમના મનસા જન્મ એળે જાય છે જેમાં અઠેની વૃષ્ટિ જૂઠી. આ બધી જાનોમાં એક વરાજો રહ્યા છે. આપણે બધાને વરને ઓળખવાનો. જીવન દૂધ જેવું મળ્યું છે, એમાં દીવા કોઈ દી થાય નહીં, ગમે એમ ડખોળવી તોય. એટલે સંતો એવું કીધું સમય આવે મેળવી લો. એટલે હિલોળા મારતા બંધ થાવ. જ્યાં સુધી દૂધ જેવું છે ત્યાં સુધી બગડવાની બીક છે, દૂધ જેવું છે ત્યાં સુધી ઢોળાવાની બીક છે. પણ જ્યારે તમે એમાં મેળવશો પછી જામશે, અને જામે પછી હલે નહીં. કારણ કે એને દઈ દીધું કહેવાય. જે હલતો તો, જે ઉલળતો તો, જે ઠેકતો તો, ભાગતો તો, બધી કોઈ એ આપણે ગુરુ મહારાજને દઈ દીધું. એટલે જામ્યું એટલે દઈ થઈ ગયું. એમ દઈ દીધું એટલે બધું ગુરુનું થઈ ગયું. હવે દઈ દીધું છે એટલે મય ચાલુ કરવાનો, વલોણો મય કરવાનો. આ સંતો એમ કીધું અંદર બહાર બધે ફરે છે પણ અંદર નથી ફરતો. હાથમાં માળા ફરે પણ આંખ્યું ન ફરે. જેમાં તીર્થ વ્રત બધે ફરે. આપણને એટલી ખબર પડે, એક પથ્થરની મૂર્તિ હોય, એને કડવા વાળા મનુષ્ય હોય, અને ઘડે તો એની ઉપર બેઠા બેઠા ઘડતા હોય આરસની મૂર્તિ. અને બીડીઓ પણ એની ઉપર ઓલવતા જતા હોય. એ મૂર્તિ આપણે લેવા જઈએ ને ત્યારે આપણે એની કિંમત કેટલી આપી? 1.5 લાખ રૂપિયા. અને એ 1.5 લાખ રૂપિયા વાળી મૂર્તિ મંદિરમાં આવે એટલે ખરેખરના પૂજવી આપણે એને વેસાતી લીધેલી. અને પછી એ ઓલો ઉપર બીડો ઓલવતો હોય તો એને ન નડે, આપણને તરત નડવાનું ચાલુ કરે. પથ્થર એક ફેરો મંદિરમાં આવે તો ભગવાન થઈ જાય. અને આપણે કાયમ મંદિરમાં જઈએ તો કઈ નહીં. એમ નામ બોલો એક જ વખતે સદગુરુ શબ્દની ચોટ લગી જાય તો તમારું મૂળ ઘર સુધી પહોંચી જવું પડે. કારણ કે આ કાયામાં કોણ બોલે છે, ક્યાંથી બોલે છે, શું લેવા બોલે છે, એનો મેન હેતુ શું? એટલે સંતોએ આપણને વિગત કરી અને પછી વલોવાનું કીધું. મહી વલોયા માખણ પાયા ઘટ તણે ગમ હાસી. 4 સખી મિલકર કયા વલોણાઓ અમર લોકના વાસી. મારા સદગુરુ સાહેબે સહી કરી તાર પ્રેમ જ્યોત પ્રકાશી. 2000 ની નોટ કડકડતી મશીનમાંથી નીકળે ને, તા હાવ કડકડતી હોય તો કાગળ જ ગણાય. ક્યાં સુધી કાગળ ગણાય કે એને ગવર્મેન્ટ સિક્કો ન મારે ત્યાં હોય નોટ હાલે નહીં. એમ આ જેલીમેલી બધી નોટો કિંમતી, સદગુરુ સિક્કો ન મારે ત્યાં હોય એક નોટ હાલે નહીં. આને કાગળિયા કરીને ફાડી નાખવાનો જ વારો આવે. આને કોઈ સંભાળે નહીં. નરસિંહ આપણો હગો નથી, પણ શિયાળિયા મઢવી તો નરસિંહ થાવી ને. આપણે ઉનાવાનું ચાલુ હોય, મારે આમ છે તેમ છે. નરસિંહ બનો, તમે નરસિંહ છો. પણ જુનાગઢમાં જે આવે ને નરસિંહ નો બનવી એ પાકું છે ને પાછું. હા તો આપણે રહેવું તો નવો ગઢ છે, અને આપણું ઘર તો જૂનો ગઢ છે. આપણે જુનાગઢમાં આ ભવ આયા છીએ તો એટલે કે ભવાઈ આયા. આ ભવ જે કાર્ય કરવાનું છે ભવનાથ, એટલે આ શરીર છે આપણે માટે મળેલું. અને પછી ત્યાંથી આપણે સડવાનું છે જુનાગઢ સુધી. આપણે ગોતતા ગોતતા આપણું ઘર ગોતી લેવાનું છે. હવે આપણે બન્યું એવું, જુનાગઢ સડવા તો લેતા થયા, પણ માતાજીનું ટેશન આવે અંબાજીમાંનું ટોક એટલે પાછા વળી જાય પગે લાગી. પછી કોઈ દી પાછું વળે જોતા એમ જીયા જુનાગઢ. પણ તમે એની કેટલા ટાઈમથી આ જલમેલી જ્યાં આયા જેને દેવી શક્તિ કહેવી છે, એ જો માતાજી હોય
તો એને આપણે પૂછ્યું નહીં તમે આટલા અંદર હજી કેમ આયા, એમે બધા ત્યાં ઠેકડા માર્યું છે. તો એને જો પૂછ્યું હોત તો તરત કે માર માથે ગુરુ છે તાર છે, તાકે ના, તાકે પડખે જગ્યા લેવી હોય તો માથે ગુરુ ગોતો. આપણને હોળનું જ્ઞાન આપે પણ સતર તો ગુરુનું જ જોવે. જે સતર હેઠે બેઠો હોય ને એને રાજા કહેવાય. એને જે સતર માથેથી ઉડી જાય ને એને ભિખારી જીવ કહેવાય. માગતો જ ફરે, માગતો જ ફરે. અને જેને માથે સદગુરુ છે એને માગવાનો મરદ. ભક્તિની અંદર એવું કેન્દ્ર કીધું માગવું નહીં કોઈ દી. માગે કોણ? ભાણ ભવાય. આ માગે એને કઈક જરૂર છે એટલે બાપા વખાણ કરે ને માગે. સંતો વખાણ ન કરે. સાચું કીધું. ઈ કે કોણ માગે? ઈ કે માગે એને તો બધાને સંતોએ. ભગત કોઈ દી માગે નહીં, માગે એ બધા ભાણ. સતી નારી કોઈને હરાપ ન દે, હરાપ દે એ બધી આપણે કહેવાય જેવું નથી, પણ સમજવા જેવું તો જરૂર છે ને. કારણ કે ડગલે પગલે ભૂલવણી જેવું જ અહીંયા હાલ્યો આવે છે. તમે અંજવાળા બાજુ ખેંચતા નથી, અંધારા બાજુ ખેંચાતા જાઓ છો. એટલે અંધારું તો તમને ખાડામાં નાખે. અગર તો કોઈ જીવ જંતુ હોત કરડે ને. આગળ વધો, પાછળ વધો તો પાછળ તો દાંડિયા ચાલુ છે. ગુરુ મહારાજ એમ કીધું આગળ વધો, આગળ વધો. બધા આંધળો રાજાને કટક કુવામાં ઈ કે આગળ વધો. 100 ફૂટનો ખાડો હતો. ઓલા આંધળા રાજાને કઈ દેખાતું નતું. આગળ વધો એટલે આજ્ઞાનું પાલન કર્યું હતા બધા. એમ આપણે જો જેની પાસે બેરી છે આંધળો માણા હોય તો નક્કી કુવામાં જવાનો વારો જ આવશે. સંતો જે જાગૃત પુરુષ છે એની પાસે બેસું તો આપણે હુઈ તોય જગાડશે આપણને. જાગો બાપા જાગો, મત સુવો મત કરો નિંદરથી પ્રેમ. જેસો સપનો રેન કો એવો છે આ સંસાર. ઠીકે ને ઠીકે મારે તોય પાછું વાળતા આવડતું નથી. રાષ્ટ્રપતિ એક ફેરું જેલમાં, ઈ કે મારે જેલમાં બધા પુરાણા છે લેનું આટો મારું કેમ પુરાતા હશે આવડા બધા. એટલે 10 જણા આગળ ને 10 પાછળ બંદૂકો લઈને અને રાષ્ટ્રપતિ વચમાં આવેલા હોય. કારણ કે મહાપુરુષ કહેવાય. પહેલો દરવાજો જેલમાં એક જેલર બેઠેલો પૂછ્યું, જેલમાં જે કેદી હતો એને પૂછ્યું, ભગત બાણો ઉગાડો. આને કહે જેલર ને બાણો ઉગાડો તો માલિકો બેઠેલો મારે જો હેઠું જોઈ. ભગત શું તમને કઈ તકલીફ તો નથી ને અહીંયા? તકે શું કે અહીંયા કોઈ પાથરવાનું ગોઠવાનું કઈ મળ્યું નથી. અરે આને 2 ગાડલાને ઓઢવાનું આપી દે કે આને બંધ કરો બાણું ભાઈ. થોડીક વાર લાગી. બીજા દરવાજે જોયું તો બીજા દરવાજે પૂછ્યું, ભગત તમારે કઈ તકલીફ ખરી થાય કે શું? અહીંયા મસરા પંખાનો કઈ વ્યવસ્થા ને મસરા તોડી ખાય એટલે આને 2 પંખા મૂકો. ત્રીજા ઓલે કીધું તો કે અહીંયા ખાવાની વ્યવસ્થા નથી હજી કઈ. એને 32 ભાતના ભોજન ખવડાવો. આ ખાવા જ આવ્યો છે જેલમાં. ચોથા ઓલે જઈને પૂછ્યું, ભગત તમારે કઈ તકલીફ ખરી થાય કે? એક તકલીફ છે, આમે બહાર કાઢો સારું. એટલે આને બહાર કાઢો, બહાર કાઢો. આપણે બહાર નીકળવાનું નથી માંગતા. આપણે એમ કે એક છોકરાનો હક પણ થઈ જાય તો સારું. મારે 5 વીઘા જમીન છે, 5 બીજે આવી જાય તો. એટલે આ હલવાણીનો જ શો તું એવો બહાર નીકળવાનો હોતો. ઊંડું પાણી હેલ્યો છે તોય તરતા શીખવાનું નથી. એટલે મરતા શીખ્યો, તરતા શીખને નો આવડતું હોય તો આવડા મોટા સંતો આ બધા મહાપુરુષો દિન રાત પોતાનું ગુમાવી, જેને ગુરુ મહારાજના વચન ઉપર પરિપૂર્ણ રમી રહ્યા છે, એને એવું બોલ્યા હતા કે ગુરુ મહારાજ તમને તન મન ધન પાછું આપે છે, શું લેવા? આ કચરો તો પેલા હતો જ તે આપણી પાસે, પાછું શું લેવા? એ કે તમને સાચા સંતોની સેવા કરવા માટે આવે છે. આ ઈંડા હોય ત્યાં સુધી ઉડે નહીં. ઈંડા બાપા કાળના મોઢામાં જાય, એને સેવા પડે. અને સેવન તારા કાંઈલું દેખાય નીકળી જવું પડે તો આ પક્ષી આ ઉડી શકે ને ના ઉડી ન શકે. એક ફેરો રામદેવજી મહારાજનો જન્મ થયા પછી એમને એમ કીધું મારે ઘોડાની જરૂર છે. પેલા ઓલા દૂધડા પાવાનું તૈયારી કરે હતા કે મારે ઘોડાની જરૂર છે. એટલે આ પણ આને ઓલા દરજી કે હટ ઘાય ઘા ઘોડો બનાય, આ દૂધ વિના ન રહી શકે. સવારમાં પ્રધાનજી લેવાઈ ગયા હતા. દરજીએ કીધું કાન પૂછડી નથી, ઘોડાને એ થઈ. બધું તૈયાર થઈ ગયું પણ કાન પૂછડી બાકી હતા કે કાન પૂછડી ન હોય શું થાય? પ્રધાને એવું કીધું, દરજી કાન પૂછડી કે કાન પૂછડી વિના ઉડે નહીં, આઈને ઠેકીને મરી જાય. ઉડે કેટલા કે જેને કાન પૂછડી હોય એટલા. બાપા આપણે ગુરુ પાસે આવી ને
તો કાન પૂછડી તો ગુરુ જ ચડાવે, નકર માતા પિતાનું તાકાત નથી કાન પૂછડી આપે. એટલે અમારે એક મહારાજ છે ને, એમાં પૂંછડીની વાત આવી એટલે થોડુંક સુલા ઉપર ઉંદડીને કંઈક કર મીઠું ખાય. તમારે આપણે જીવન મીઠું કરવું હોય તો કંઈક કરવું પડે. કર્યા વિના કંઈ થાય નહીં, કરેલું કોઈનો જાય નહીં. મહારાજે હમણાં આપણને વાત કરી હતી કે જ્યારે ગુરુ મહારાજ એમ કે આવો ઘડીક બે આવા તા કે આજ તો થાકી રહ્યો છું અને ખાટલામ છું. એટલે આ ખાટલામાં વાણ છે, તને ખબર છે તરવાની રીત તો છે. તાકે પણ આમાં દોરી છે, પણ મેં દોરી નથી હેરખી સીધી થઈ લાગતી. તાકે તો પાત્ર મેં પાત્ર સારું જ છે, પણ ઉતા આવડે તો તરતા આવડે તો કંઈક કરતા આવડે. આપણને ગુરુ મહારાજે તરતા શીખવાડ્યા, એક્સિડન્ટ ન કરવું. એમ રોડ આવે ને વાંક આવે ને જરીક તરી જવું. ઈ કે વાંક આવે ને ઢીકો મારો છે, તો વાંક આવે તો એક્સિડન્ટ થાય જ ને બાપા, વાંક કાઢ નાખો. ગુરુ મહારાજ આપણને શું લેવા કે વાંક છે એટલે એક્સિડન્ટ છે. ઓપરેશન ક્યારે હોય કે રોગ હોય તો જ ઓપરેશન હોય. તાકે ખોટું પાડે તો રાડ્યું ન નાખે. ગુરુ મહારાજ ખોટું પાડીને ઓપરેશન કરે. કેમ? આપણી અંદર ઘણું ખોટું હોય જ. એ ગુરુ મહારાજ પાડે દે ને પછી તો ઓપરેશન શરૂ થાય આપણું. તન મન ને ધન એમના પાદરું નું હાલે. એટલે વિચારવાનું કીધું, વિના વિચાર સકલ જગ ભૂલ્યો, જ્ઞાન વિના પૂછવાય રામ માયા મૂળે. આપણે 5 તત્વ ને 3 ગુણ પચીને લેજો વિચારી, મંથન કરો જે મૂળમાં. આનો મૂળ કોણ છે? આ શરીરની અંદર આ બોલે મૂળ કોણ છે? એને ઓળખવા માટે ગુરુ મહારાજ દિન રાત આપણે માટે મોરલી, એક ધારી મોરલી વગાડતા હોય. જો કંડિયામાંથી બહાર નીકળે છે, કંડિયામાંથી બહાર નીકળે છે, પણ પાછો કંડિયામાં તો કંડિયામાં તો બંધન છે ને છે. કંડિયા બહાર નીકળી જાવ તો તરત બંધન મુક્ત છે. એવો ગુરુ મહારાજે આપણને ઘણો વિગતથી રીતિથી નિશાળે જેમ જાવી એટલે તરત એમ કે સાહેબ એ દીકરા પાટી કાઢ. જલમ લીધા પછી હજી આપણે પાટી નથી કાઢી. એટલે આ પાટી કાઢ અને નો નક્કી થાય તો પાટે કાઢ દે. આ ગુરુ મહારાજ હમી હાનના તને પાટે લાયા છે. હવે તો પાટી કાઢ બાપા, સમજવા જેવું છે. હવે તો સમજ. હવે તને આ બધામાં દેખાય છે નોખો એટલે એક કરી દો, લાય પાટી એમ કરી. એટલે પાટે એક કર્યા આપણે. અને નથી એક થતા એટલે કે ઘોંટ હજી ઘોંટ આ આંટી જાયતી નથી, એટલે ઘૂંટાતું નથી. ત્યાં સુધી આંટી જાય. આંટીને કાઢવી હોય તો ઘૂંટવી પડે. આંટી ઘૂંટી છે. અને જ્યાં સુધી સંતોએ આપણને એવું કીધું કે જાણવા જેવી વસ્તુ અજાણ છે, પાનભાઈ અધૂરિયાને ન સમજાય. માન મૂકો આવો મેદાનમાં, સમજો ગુરુની શાન. આ ગુપત રસનો ખેલ અટપટો આંટી મેકો એટલે આંટી જાય તો ને, પણ આંટી નથી હપતો. જા કરે પડખે પડે છે કે શું તેમ કીધું કશું ને સમજ્યા કશું આંખનું આંજણ તો ગાલે કશું. ગુરુ મહારાજે આપણને દ્રષ્ટિ લગાડવાનું કીધું ને આપણે હજી મહારાજ એમ કહેતા એ મને નક્કી થયું હતું. આપણને કઠણમાં કઠણ નહીં પણ પોસામાં પોસા મળ્યા પડખી. આ બેને જે આવો કાર્યક્રમ ગોઠવો આજનો કે છે કોરડા હોય સડે નહીં, પણ આ કોરડા ગમે એમ સડાવી દીધા હોય એટલા હતા આપણે. એ કે ગમે એટલા ઓરંતર કંઈક તો કોરડા રે અને આ તો મુઠીએ ઓરસ પણ બધા સડી જ જાય છે. ગુરુ મહારાજના ચરણમાં સુધી પહોંચી જ જાય છે. એટલે સુમિતાબેન એમનો એવો પ્રેમ છે, એવો ભાવ છે, અને એના ભાવે પ્રેમે આટલા સંતો બધાય આમને નકન કોઈ આમ આ પાદરા ન હોય. કારણ કે સીતાજીને રામ છે ને વિખુટાઈ થયા પછી ગુરુ મહારાજ પાસે મૂક્યા હતા. અને ગુરુ મહારાજ પાસે મૂક્યા ને તારે એક દીકરાનો જન્મ થયો. એમની પાસે હતા ત્યાં સુધી જન્મ નથી થયો અને થશે નહીં કોઈ દી. બધાને ગુરુ મહારાજ પાસે મૂકવા જવું પડશે. આ સીતા આપણે છે ત્યાં ગુરુના ચરણમાં મૂક્યા હોય એટલે પ્રેમ રૂપી એને લવ કીધો. દીકરાનું જન્મનું નામ શું હતું? લવ. આપણે એને લવનો અર્થ પ્રેમ થાય. મને લવ થઈ ગયું ગુરુ મહારાજ એટલે પ્રેમ થઈ ગયો. આપણી અંદરથી પ્રેમનું પ્રગટ્ય કોણ કરાવે? પ્રેમ વિના કોઈ પામે નહીં, ભલે હુનર કરે 1000. કહે પ્રીતમ પ્રેમ વિના કોઈ મળે નહીં નંદ કુમાર.
આપણને સંતોએ પ્રેમનું અને હા સંતોએ કોકે પૂછ્યું સંતને ઓળખવા હોય તો શું કરવું પડે? આ દ્રષ્ટિએથી કેમ ઓળખવા? હા, સંતને ઓળખવા એના લક્ષણથી ઓળખાય, શરીરથી નહીં. સંતો એવું કીધું કે દયા ગરીબી બંદગી સમતા શીલ સુજાણ, ऐसा लक्षण मारा संत का कहे कबीर तू जान. जिने दया धर्म नो मूल से ने पाप नो मूल अभिमान, तुलसी के दया नो छोड़वी जबलक रहे घट में प्राण. दया આપણું પહેલું ટેશન છે. દયા એટલે વાતું નહીં, તન મન ને ધન. સદગુરુના ચરણમાં દયા જેને દીધા હોય, કીધું હોય ખાલી લખી નાખજો 500 રૂપિયા આપડા, પણ ગુરુ મહારાજ જ્યારે ઉઘરાણી કરતા ન દે, ઈ કે બોલે તો પણ બરોબર થયું નથી. બોલ્યા પ્રમાણે અહીંયા બોલની કિંમત છે. દશાની બોલ હોય ને 8 કિલો હોય તો ન ચાલે. દશાની બોલ ને દશાનો ખીલો, એટલે આ તમે ખીલા છો એટલે ના બેઠા હોય. ખીલા ન હોય તો બહાર ન રખડતા હોય. જેટલા ખીલે છે એટલા જ ખીલે છે, અને નકર તો કરમાઈશ નહીં. જેટલા ખીલ્યા છે એને બરોબર પાણી મળતું હોય, સંતોના સાનિધ્યમાં રહેતા હોય એટલા જ ખીલ્યા છે. અને જેટલા કરમાય છે એને પાણી નથી મળતું. પંગોઠે વાળા બેઠા છે, મૂળ સુધી ભોગવાની કોશિશ કરતા. પંગોઠે વાળા બેઠા હોય, કાયમની માટે પડી જવાના જ હોય. એને એક બસ ઝપાટો પવનનો આવી જાય તો એ પડી જાય. પણ જેનું મૂળ પાતાળમાં પહોંચી ગયું હોય તો ઈવડાઈને પવન આવે ખરો, પણ કઈ કરી મેરું ડગે પણ જેના મન ન ડગે, ભલે ભાંગી પડે બ્રહ્માંડ વિપત પડે પણ વણશે નહીં હોય મારા હરિજનનો પ્રમાણ. જોકે મને 15 મિનિટ આપીશ, પણ મેં ઘડિયાળમાં કઈ જોયું નથી, એટલે હવે જાજુ મારે બોલવું નથી. બોલો સદગુરુ મહારાજની જય. ધન્યવાદ છે ઘનશ્યામરામ મહારાજને. એમની અમૃત જેવી વાણી આપણને સંભળાવી, ધન્યવાદ છે. હવે આપણે ભગવાનને જમાડવાનો ટાઈમ